ફ્રેન્ડ્સ, હવે આપણે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ વિશે સમજીશું. ફ્રેન્ડ્સ, યાદ રાખો, ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી તે દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ વપરાય છે. ચાલુ ભૂતકાળમાં ક્રિયા ચાલુ હોવાથી આ કાળના વાક્યોમાં આવી રહ્યો હતો, આવી રહી હતી, આવી રહ્યા હતા, આવી રહ્યું હતું જેવા શબ્દો આવે છે. પોઝિટિવ એટલે કે હકારવાચક વાક્ય, જે ક્રિયા ભૂતકાળમાં થઈ રહી હતી. નેગેટિવ એટલે કે નકારવાચક વાક્ય, જે ક્રિયા ભૂતકાળમાં થઈ રહી ન હતી. આવા વાક્યોમાં ચાલુ ભૂતકાળ વપરાય છે. એક્ઝામ્પલ: 1. હું મારા ભાઈ સાથે વાત કરી રહી હતી. હું મારા ભાઈ સાથે વાત કરી રહી ન હતી. આ વાક્યમાં વાત કરવાની ક્રિયા ચાલુ હતી એવું દર્શાવ્યું છે. તેથી આ વાક્યને ચાલુ ભૂતકાળનું વાક્ય કહે છે. 2. છોકરાઓ ગઈકાલે સાંજે પતંગ ચગાવી રહ્યા હતા. છોકરાઓ ગઈકાલ સાંજે પતંગ ચગાવી રહ્યા ન હતા. આ વાક્યમાં પતંગ ચગાવવાની ક્રિયા ચાલુ હતી એવું દર્શાવ્યું છે. તેથી આ વાક્યને ચાલુ ભૂતકાળનું વાક્ય કહે છે. 3. તમારી મોટી બહેન કપડાં ધોઈ રહી હતી. તમારી મોટી બહેન કપડાં ધોઈ રહી ન હતી. આ વાક્યમાં કપડાં ધોવાની ક્રિયા ચાલુ હતી એવું દર્શાવ્યું છે. તેથી આ વાક્યને ચાલુ ભૂતકાળનું વાક્ય કહે છે.